નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 5 વિષય ગુજરાતીની અંદર તારીખ 18/1/2025 ના રોજ લેવાયેલી એકમ કસોટીનું 100% ટાઈપિંગ સાથે સંપૂર્ણ પ્રશ્ન બેંકનું સોલ્યુશન જોવાના છે। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરો, જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને। ગુજરાતી પાઠ નંબર 6 અને 7 ધોરણ 5 સમય 1 કલાક, પ્રશ્ન બેંક તારીખ 18/1/2025, કુલ ગુણ 25। તો એની અંદર લઈએ મિત્રો વિભાગ એ, ફકરો વાંચવાનો છે તમારે વિભાગ એ માં, અને ફકરો વાંચી અને એના પરથી તમને જે પ્રશ્નો પૂછ્યા છે એના તમારે જવાબ આપવાના છે। તો સફેદ રીંછ ખોરાકમાં શું લે છે? તો સફેદ રીંછ ખોરાકમાં માછલી લે છે। રીંછના કાન શા માટે નાના હોય છે? તો શરીરની ગરમી બહાર ન નીકળી જાય માટે કાન નાના હોય છે। રીંછને તરવામાં કુશળ હોવું શા માટે જરૂરી છે? જેથી ઝડપથી પાણીમાં શિકાર કરી શકે। સફેદ રીંછ જોવા ક્યાં જવું પડશે? ધ્રુવ પ્રદેશમાં। શિકારીઓ સફેદ રીંછનો શિકાર શા માટે કરે છે? તેની ચામડી માટે તેનો શિકાર કરે છે। વિદ્યાર્થી મિત્રો, તમારે બધા જ વિષયના વિડીયો લેક્ચર ફ્રીમાં જોતા હોય તો વિડીયો લેક્ચર ફ્રીમાં મળશે, તેમજ આ કોઈને પીડીએફ જોતી હોય પ્રશ્ન બેંકની તો પણ તમને મળશે, બરાબર। તો ક્યાંથી મળશે તો હું જણાવી દઉં। આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની જે એપ્લિકેશન છે, જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો ત્યાં જઈને ડાઉનલોડ કરો, જેમાં 3 થી 12 ધોરણના તમામ વિષયના વિડીયો લેક્ચર, સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો, વિષય પ્રમાણે મટીરિયલ, અસાઇનમેન્ટ, પરીક્ષા માટે ઉપયોગી પેપરો, એકમ કસોટી, સ્વાધ્યાયન પોથી, પ્રોજેક્ટ બુક, તો ગેમ ડાઉનલોડ કરો, ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી ઓપન કરશો એટલે આ પેજ ખુલશે, જેમાં તમારા મોબાઈલ નંબર નાખી સાઇન ઓટીપી કરી દો। 4 આંકડાનો ઓટીપી નાખો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન, એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવલ એકમ કસોટીના પ્રશ્ન બેંકો, 3 થી 12 માં 3 થી 12 ધોરણના વિડીયો, તમારું ધોરણ પસંદ કરી ગણિત, ગુજરાતી, આસપાસ, ઇંગ્લિશ, હિન્દીના પાઠવાજ વિડીયો જોઈ શકો છો। ચાલો, બીજો પેરેગ્રાફ છે, તમારે વિદ્યાર્થી મિત્રો વ્યવસ્થિત રીતે વાંચવાનું છે। ડોક્ટર જગદીશ ચંદ્ર બોઝનો છે, બરાબર, અને એના પરથી પ્રશ્નો પૂછ્યા છે। જગદીશ ચંદ્ર શું કાર્ય કરતા હતા? તો જગદીશ ચંદ્ર વૈજ્ઞાનિક હતા। જગદીશ ચંદ્રે કઈ બાબતની શોધ કરી? જગદીશ ચંદ્રે વનસ્પતિમાં જીવ છે તેની શોધ કરી હતી। જગદીશ ચંદ્રે કઈ બાબતનો દાવો કર્યો? જગદીશ ચંદ્રે માનવીની જેમ ઝાડને પણ વિષ આપવામાં આવે તો તે મરી જાય છે એ બાબતનો દાવો કર્યો હતો। વિજ્ઞાનીઓ કઈ શરતે પ્રયોગ કરવા સંમત થયા? તો વૈજ્ઞાનિકોએ પ્રયોગ અમારી હાજરીમાં કરવા સંમત થયા હતા। વિષની ઝાડ પર શા માટે કોઈ અસર ન થઈ? તો વિષની ઝાડ પર કોઈ અસર ન થઈ કારણ કે વિષની ટીકડી સાકરની બનેલી હતી। વિભાગ 3 એ વાંચી લેવાનો છે, બરાબર, અને એના પરથી તમારે પ્રશ્નનો જવાબ આપવાના છે। રાહુલ કેમ લઘુતા ગ્રંથિથી પીડાતો હતો? તેનો જવાબ છે માતા પિતાના વર્તનની તેના પર કેવી અસર થઈ? એનો જવાબ છે સૌપ્રથમ રાહુલે ક્યાં સફળતા મેળવી? એનો જવાબ છે રાહુલને માતાના કયા શબ્દો યાદ રહ્યા હતા? એનો જવાબ છે આ ફકરાને કયું શીર્ષક આપી શકાય? તો નિષ્ફળતા એ સફળતાની ચાવી છે। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 2, એમાં તમારે ડોક્ટર અને નર્સ વચ્ચેનો જે સંવાદ છે, દર્દી, તાવ, ઇન્જેક્શન અને દવા, બરાબર, જે તમે અહીંયા જોઈ શકો છો। નર્સ સાહેબ, એક દર્દી આવ્યા છે। ડોક્ટર આવો ભાઈ, શું થાય છે? દર્દી સાહેબ, મને તાવ આવ્યો છે। નર્સ સાહેબ, ઇન્જેક્શન આપવું પડશે। ડોક્ટર ના, જરૂર નથી, દવા આપી દઉં છું। એવી રીતે આયોજક અને સ્પર્ધક, તો આયોજક શું કહે છે ભાઈ કે ભાઈ આપણે ક્રિકેટનું આયોજન કરવાનું છે, અથવા તો આયોજક કહે છે કે આપણે કઈ રમત રાખીશું? તો સ્પર્ધક કહે છે આપણે ક્રિકેટની રમત રાખીશું। તો આયોજક કહે છે કે એમાં તાલીમ કોણ આપશે? તો કે તાલીમ અમારા કોચ આપશે। તો પછી કે ઇનામ? તો કે ઇનામ તો આપણે કોઈ ટ્રોફી રાખીશું। એવી રીતે દુકાનદાર, ગ્રાહક, બરાબર, ગ્રાહક ખરીદવા જાય છે, દુકાનદાર કે ભાઈ આપણે ઉધાર આપવાની મનાઈ છે, બરાબર, તો ગ્રાહક કેટલો સામાન મને આપો અથવા તેને વ્યાજબી પૈસા લગાડો। એવી રીતે રીંછ અને સિંહ, તો રીંછ ફરતું હોય તો સામે સિંહ મળે તો કે શું કરો? તો કે તમને આમંત્રણ આપવા હું ઘરે ઘરે ગોતી રહ્યો છું, મારા ઘરે આવો મધ ખાવા માટે, તેથી હું ખુશ થઈશ। એવી રીતે તમારે તે લખવાનું મિત્રો, બરાબર। ત્યાર પછી અહીંયા રમેશે મોટી કાળી બિલાડી પાળી છે, તો રમેશે નાની ધોળી બિલાડી પાળી છે। વિરોધી શબ્દો બનાવવાના છે। ટેબલની નીચે ધોળી બિલાડી છે, ટેબલ ઉપર કાળી બિલાડી છે। નબળા વિદ્યાર્થીઓ શાળામાં અનિયમિત ગેરહાજર રહે છે, હોશિયાર છોકરાઓ શાળામાં નિયમિત હાજર રહે છે। દુકાળના વર્ષોમાં ઘણા ખેડૂતની સ્થિતિ નબળી હોય છે, સારા વરસાદના વર્ષોમાં ઘણા ખેડૂતોની સ્થિતિ સારી હોય છે। દિવાળી પહેલા ખૂબ ઠંડી પડે છે, દિવાળી પછી ખૂબ ઠંડી પડે છે।
ખૂબ ગરમી પડે છે એમ પણ લખી શકાય. મહેશે ઊભી લીટીવાળું કાળું શર્ટ પહેરેલું છે. મહેશે આડી લીટીવાળું સફેદ શર્ટ પહેરેલું છે. જંગલમાં ઘણા પ્રાણીઓ છે, નિયમિત આવવું એ આપણી ફરજ છે. બરાબર, તો જંગલમાં બહુ ઓછા પાલતુ પ્રાણીઓ હોય છે. નિયમિત આવવું એ આપણી ફરજ છે, અનિયમિત આવવું એ આપણી ફરજ નથી. આપણે શત્રુને પ્રેમ કરવો જોઈએ, આપણે મિત્રોને પ્રેમ કરવો જોઈએ. નિર્મળ ઓછો આળસુ છોકરો છે, નિર્મળ બહુ આળસુ છોકરો નથી. ટ્રાફિકના નિયમ તોડનાર વ્યક્તિ દેશનું હિત કરે છે, ટ્રાફિકના નિયમો ન તોડનાર વ્યક્તિ દેશનું હિત વિચારે છે. એવી રીતે ત્રીજાની અંદર ડાયરેક્ટ જવાબ લઈએ. વધારે મીઠું ખાવું સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. ઘણા દિવસો કુટુંબમાં શાંતિ રહી. હેતલના ઘરનો નાનો દરવાજો ખુલ્લો છે. અમે સવારે નાના ઝાડ અને ઊંચી ટેકરીઓ જોઈ. છોકરાને થતું કે ચંદ્ર નારાજ હોય ત્યારે ઘટે છે. ત્યાર પછી મિત્રો તમારે લખવાનું છે અર ઓ વાહ. અરે રે તમને વાગ્યું? વાહ, ખરેખર તે શિક્ષકની ભણાવવાની રીત એટલે. અરે રે બિચારો કાયમી દુઃખી જ રહ્યો. ઓહ, મારા કહેવાથી આટલું બધું ખોટું લાગ્યું? વાહ, કેટલો અદ્ભુત નજારો. વાહ, કેવું સુંદર દ્રશ્ય. ઓહ, વર્ષોથી એકલા જ રહે, તેમને વળી આવું. અરે રે સરસ્વતી બા કેટલા દુઃખી છે. વાહ, આજે તો મારી ભાવતી મીઠાઈ. ઓહ, તને ગોલ્ડ મેડલ મળ્યો. બરાબર, આવી રીતે વાહ, તેનું દરેક કામ ખરેખર સુંદર જ હોય. અરે રે મણિબાના દુઃખનો અંત જ ન આવ્યો. ઓહ, હવે તો હું કંટાળી જ ગઈ છું. અરે રે આ દુઃખના દાડા જાય તો સારું. વાહ, કેવું મધુર ગીત. ચલો મિત્રો, રજા ચિઠ્ઠી તમારે લખવાની છે. તો તમારી બીમારીને લીધે શાળામાં જઈ શકાય તેમ નથી, તો એની રજા ચિઠ્ઠી તમારે લખવાની છે. બરાબર, તો આવી રીતે રજા ચિઠ્ઠી તમારે લખી નાખવાની. બરાબર, તમારી રીતે તારીખ લખી નાખવાની કે ભાઈ સાદર પ્રણામ સવિની સાંજ જણાવવાનું. બરાબર, કે મને તબિયત સારી ન હોવાથી હું આવી શકું એમ નથી. એવી રીતે મામાની દીકરીની લગ્ન છે તો એવી રીતે લખી નાખવાનું ભાઈ સાદર પ્રણામ સાથે મારે આ તારીખમાં આ લગ્ન હોવાથી હું આવી શકું એમ નથી. એવી રીતે તમારે મિત્રો સાથે વોટર પાર્કમાં જવાનું છે તો ત્યાં અહીંયા લગ્નની જગ્યાએ વોટર પાર્ક લખી નાખવાનું. બીજું કાંઈ ન હોય મિત્રો, બધું એક જ હરખું હોય. બરાબર, તો આ સાથે આપણે સરસ મજાના સોલ્યુશનની વાત કરી દીધી. તો તમારા મિત્રો દોસ્તોને જાણ કરી દેજો. ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો લાઈક કરો. અહીં સુધી રાખીએ. અસ્તુ, જય હિન્દ, જય ભારત.